ગરીબ તમંગરોની ખાઈ પૂરવા હવે સાધન સંપન્ન પરિવારના ઉત્સાહી યુવક યુવતીઓ ભૂખ મિટાવ કેમ્પેન અંતર્ગત વંચિતોને અન્ન સાથે શિક્ષા પણ આપી રહ્યા છે। સમાજ માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે। પ્રસ્તુત છે એક રિપોર્ટ। દર્શન ચંદન નામના એક યુવાનના મગજમાં સ્ફુરેલો એક વિચાર આજે વટવૃક્ષ બની ગયો છે। ભૂખ મિટાવો કેમ્પેન વડોદરામાં હવે અનેક જગ્યાએ ચાલી રહ્યું છે। MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે નાના નાના બાળકોને, વંચિત બાળકોને, નિર્ધન બાળકોને ભણાવવાના આશયથી શરૂ થયેલો આ કેમ્પેન હવે વિસ્તૃતું જાય છે। પહેલા જઈએ હેડ ઓફિસ ખાતે કેવો તો કાર્યક્રમ, કોણ પધાર્યું હતું એના પર એક નજર કરીએ, કારણ કે જે કોઈ પણ આવે છે નામ માટે નથી આવતા, કામ માટે આવે છે। સમતા ગરબા ગ્રાઉન્ડની બાજુમાં આવેલા ઉદ્યાનમાં પણ પ્રત્યેક રવિવારની જેમ આજે પણ ભૂખ મિટાવો કેમ્પેન જારી રહ્યું। વડોદરાની જનતાને એક રિક્વેસ્ટ કરીશ, એક અપીલ કરવા માંગુ છું કે જેટલા વધારે લોકો તમે આ કેમ્પેનમાં જોડાઈ શકતા હો એ જણાજો, તો આપણે એક સારા કામ માટે હાથ આગળ ધરાવી શકીએ। ને જે ભૂખ વસ્તુ છે, કેમ કે ભૂખ એવી વસ્તુ છે જે બલબલાઓને બદલી નાખે છે, ને સૌથી મોટો ક્રાઇમનું કારણ એક ભૂખ જ છે, જેના લીધે આ બધા ક્રાઇમ પેદા થાય છે। તો હું બરોડાની જનતાને એક રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે જેટલા વધારે લોકો આ કેમ્પેનમાં જોડાઈ શકતા હો એટલા વધારે લોકો જોડાજો। અને લાલબાગ બ્રિજની નીચે ડૉક્ટર કલામને શ્રદ્ધાંજલિ આપવા સાથે બાળકોએ પહેલાં તો પૂજા કરી, એટલે કે પ્રાર્થના કરી, ત્યારબાદ એમને ભોજન પણ આપવામાં આવ્યું અને નિરક્ષરતા દૂર કરવા માટે સ્લેટ પણ આપવામાં આવી। જોઈએ કે સ્લેટ પર શું લખે છે।